આજ વીરાબેન બન્યા ભારત માતા. કા વીરુબેન? ઝંડો કોઈ ખાય ગાંડળ છીનકી ખાડીને પહેરી આજ તો વીરાબેન. કા વીરુ? ના ઈ તો પહેરવું પડે, અસલ લાગે. હા હાલ તને આરીસામ દેખાડું કેવી લાગે. હા ભારત માતા બાય બાય. શું કરું? હા કાચ ઉતારવો, માખીઓ ગરી જાય, કાચ ન ઉતાર. બાય બાય કહી દે. બાય બાય ભારત માતા. અરે હે ને એક વીરાનો લુક ક્રિએટ કરવો ને, તેમાં કયુંની પાઘડી બનાવતી હતી. ચોટાણી સેટ બની રહી. બહુ વાર લાગે ભાઈ. આ બધું ચૂંદડીથી ગુથીને બનાવ્યું. જા ચૂંદડી મેં મારી બગાડ નાખી. મારે જેવું હે કોઈ ટેલેન્ટ એને. મારે હે ને વીરાની સાઈઝની જે જોતી હતી ને એવી પાઘડી જોડતી નહોતી, પછી મેં ખુદ બનાવી લીધી. પછી મસ્તીના વીરાના ફોટા પાડવાને એક એવો મસ્તીનો વિડીયો બનાવો. બાય બાય. ચૂટકી બે એ કાના ભેગી રહે, કાના ભેગી રહે. ચોપાટી નથી જાવ તારે? હે દીદી તા હે અડધી ગાંડી. હાલો ઉતરો હમણાં, તમારા પપ્પા આવવા જ જોઈએ. હા જૂનો મનુ જાય હીરુની ફ્રેન્ડની બર્થડે પાર્ટી. હા ભાઈ કીધું બાપા તારી ફ્રેન્ડ નો. શું છે? હીરુ તું હે ચારા કહે છે હરખી રહે છે. ના ને રવરાતી તો હાવ નહીં, સમજી ગઈ ને? ઠેકડા લેમાં ખંડાઈ જાય ને પૂગા પેલા કાટુનો લખણવંતા ભાઈ તમારાથી ઓછા. હીર બે હે જાદા. એ તરગાવ હે બરાબર જાઉં ને? હા અમે કહો ઘરનો પાક ઘીનો ને દીપાબેન અહીંયા બનાવે છે રોટલા. દીપાબેન ખંભે ચુંદડી રાખી લે પછી એનો વિડીયો ઉતારો. આ છે દીવાઓ લાડવા કરવાના છે. હું તારે હતી ને મારી દીવા ને દીવું ભરવા તમારી જેમ ન હોય ખારવા નહીં. તૈયાર થઈ જાય ચોપાટી. દીપાબેન ની નાઈટ માં છે ને ચોપા ચોક તૈયાર થઈ ને અટાણ બધે ફરવા જાય તો દીપાબેન મને પૂછે તમે નથી અમાર જાગરણ કામમાં વયું છે. મારી દીવા હું ઊંધા રહેતી નથી, મારાથી ભૂખું ન રહેવાય એટલે હું કાંઈ ન રહું કોઈ દી. ખાઈ પીને 4 ટાણા છલસા કરું. ખોટો જીવ ખાવામાં જોઈ શું રહેવું એમાં કરે. હા ધૂપ દીવા મારાથી જિંદગીમાં હે ને ભૂખું ન રહેવાય ને. એક મને નીંદર ન થાય ને મને કાર ચડે. ભૂખી હોય તો અહીં એવી ખીચ ચડે બધા. ખાઈ લઉં પછી હું મોજમાં હોય. ભૂખા મારાથી કઈ થાય જ. ફટાફટ પાક લઈ નાખું, લાડવા બનાવી નાખું. ચોટલા બનાવવાના છે. અમારા ઘરમાં મિષ્ટાન બધું જ બનાવું ને બધું શીખડાવ્યું મને મારી માએ. બાય બાય. લાડવા બની ગયા ને હવે કરવાના છે નિવેદ. હાલ્યો મીરાબેન પકડો, આપી દો. એ બધું મને આનું શું કરવાનું એ ભાઈ આપણે છોડું છે ને દેખાતી નહીં. નિવેદ કરી નાખો દીવા હવે હોળીયું કરવાનું છે. કોણ કોણ કરે એ મને કહેજો કોમેન્ટ. જાડો રાખ્યો ને તો
બેઠા હું હવે અટાણે જાઉં જીમમાં કેમ કે આજે છે ને વીરુબેનને જવાનું હતું એટલે મેં કીધું પછી જઈ આવે બાકી મોડું થઈ જાય ચડચડમાં એવું જઈ આવું બાય બાય ચુનકી એ છે ને હું દૂધ પીતા વગર ગઈ હતી જીમમાં એટલે હવે અટાણે આવીને પી લો મોડું થતું એટલે વહી ગઈ યસ શું કરે તું હે પૂચકી ડો ક્યાંય નથી લઈ જાઓ મને બે હા એટલે બે જા જવું હોય તો ભહમાં કેમ ભહે નથી લઈ જાઓ જા સાના મુનો રે મને નખું લાગે હે તારા હરખો રે હું છોડું તને હા ચૂનકો પાછો તો ભહે મને બીવરાવે એવડું વેતેકનું ઉંદેડી જરાય પંજેમાં જરાય ઉભો રે સાનું મુનું જ રહેવાનું ચૂટકી હે તો ચૂટકી રે ડોન થવાની કોશિશ કરમાં ત્યારે પેલા હું સંપલ લેતી વાલમાર ભેગો જો 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 લટુડિયો પટુડિયો તો એવો થાહે પાછો તો ભહીને મન બીવરાવતો હતો ને બાંધતો હતો તી ચાર્યો ઉંદેડી સાલી ઉભો રે ચંપલ લઈ લીધું ને ચંપલ હો મેં વીરાને એટલી મસ્ત રેડી કરી હતી ને એ બધો મેં વિડીયો લીધો હતો પણ મેં યુટ્યુબમાં હે ને અનલિસ્ટ કર્યું ને વિડીયો જોઈ ત્યાં તો કંઈ નહોતું આવ્યું નો ઇસ્યુ આવ્યું હતું ને થોડીક વાર થયું ને ત્યાં વિડીયો જ રિમૂવ થઈ ગયો એમાં મને લાગે કે હે ને વીરાને ખાલી ધોતિયું જ પહેરાવ્યું હતું ને ઉપર કંઈ નહોતું પહેરાયું એવા હાટું થઈ ગયું હોય તો થઈ ગયું હોય તો ખબર નહીં શું કરવા થઈ ગયું હોય એવી ખીચડે માથે નવા એવા જ કરતા હોય લે એને શું નડ્યું હે નો બનાવવાના કન્ટેન્ટ હોય એને એ બધા રાખે ને વ્યૂ એટલા હોય એ કાંઈ પ્રોબ્લેમ ન ખાલી વીરાએ ઉપર ટી શર્ટ નહોતું પહેર્યું એમાં તો એની આખો કન્ટેન્ટ રિમૂવ કરી નાખ્યો હું એનું તો એલ્ગોરિધમ હોય મારો રામ જાણે કેવું હવે થઈ ગયું બીજું કંઈ થાય નહીં